તરફ આરોગ્ય કર્મીઓના આંદોલન વચ્ચે સરકાર એક્શનમાં આવેલી જોવા મળી રહી છે। ગાંધીનગરમાં જે આંદોલનકારીઓ છે અને જે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તેમના વિરુદ્ધ હવે એક્શન લેવા માટે સરકાર નક્કી કરી ચૂકી છે। આરોગ્ય કર્મીઓના આંદોલન વચ્ચે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। કશ્યપ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। જી કશ્યપ। ગાંધીનગર આરોગ્ય કર્મચારીઓ છે પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનનો માર્ગ તેમના દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાએથી આરોગ્ય કર્મચારી છે તે એકત્ર થવાની માહિતી પોલીસ વિભાગને મળી હતી। 0 સર્કલથી લઈને વિધાનસભા સુધીનો સમગ્ર વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। આવતા જતા તમામ લોકો ને ચેક કરવામાં આવતા હતા, તેમ છતાં કેટલાક આરોગ્ય કર્મચારીઓ છે તે છૂટાછવાયા પહોંચી ગયા હતા અને તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। આજે તે લોકોનું સંગઠન છે અને તેના પ્રમુખ છે રણજીતસિંહ મોરી, તેની અટકાયત કરી લેવામાં આવી છે। સાથે જ જે આરોગ્ય કર્મચારીઓ અહીં એકત્ર થયા હતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે। તે લોકોની સ્પષ્ટ માંગ છે કે જે રીતે રાતોરાત જો એસ્મા લાગુ થઈ શકતો હોય તો પછી તેમની પડતર માંગણીને લઈને જે સરકાર દ્વારા ઠરાવ કરવાનો છે તે ઠરાવ કેમ ના થઈ શકે। છેલ્લા ઘણા સમયથી તે લોકોની માંગણીઓ પડતર છે। અગાઉ સરકાર દ્વારા આ અંગે બાંહેધરી પણ આપવામાં આવી હતી, બાંહેધરી આપવા છતાં ઠરાવ છે તે થયો નથી। સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું ને પડતર તમામ માંગણીઓ છે જે સ્વીકારાઈ હતી તે તમામ માંગણીઓને લઈને પણ ઠરાવ કરવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ આ અંગે સરકાર દ્વારા ઠરાવ નથી કરવામાં આવ્યો, તેના કારણે જ તે આંદોલનના માર્ગે ઉતર્યા હતા અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી માંગણી નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી આ આંદોલન છે તે યથાવત રહેશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।